સવાર, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું નવા દિવસે નવા બ્લોગમાં. સવારમાં જો રેડી થઈ ગયા છે, કેમ કે આજે છે શીતલા તેરસ, શીતલામાનો મેળો છે. શિરામણ કરી લીધું છે, કેમ કે શિરામણ તો બનાવવાનું હોય નહીં. કાલે જે પણ બનાવવાનું હોય ઠંડુ સાતમ આઠમમાં જે બનાવીએ ને રાધનસનના દિવસે એવી રીતે. કાલે તો અમે માંડવી ગયા હતા એટલે બધું તૈયાર લઈ આવ્યા હતા, એટલે બધું પડ્યું હતું, જમી લીધું છે અને નીકળીશું. પ્રિયાને ટોળો થઈ ગયો છે, હવે તો વાળ ઉગી આવ્યા. ચશ્મા ક્યાં ગઈ? ચશ્મા પહેરતો, ચશ્મા પહેર. આરે યાર ચશ્મા પહેર. ક્યાં પહેરે છે? ઓ હીરો લાગે, હીરો. વિયાન વિયાન પણ હાલે છે મેળામાં. કા વિયાન? કા હાલે છે ને? હા. કઈ બાજુ જવાનું હોય? આમ. ટાટા કહી દે તો બધાને, ટાટા કહી દે. વિયાન વિયાન જે છે 5:30 અને હમણાં અમે આવ્યા છીએ વાડી. જો હમણાં અહીંયા માણસો નથી આપણા, એ ગયા છે ત્યાં. કીધું હતું લગભગ તો તમને, મેં ખબર નહીં. લગ્ન ગાળો છે ને બહુ. હું સુરેન્દ્રનગર ગઈ એના પહેલાંથી ગયા છે, હજી નથી આવ્યા. હું તો આવી ગઈ. એરંડા બધા પાકીને ખરી ગયા હવે તો લાગે. અને આ બાજુ બાજરાનો જ્વાર છે. ફર્સ્ટ જ્યારે બોર્ડ પૂરી થઈ ને ત્યારે અહીંયા લઈ આવી હતી. એ વિડીયો નખાણો ન હતો, એના પહેલાં ડિલીટ થઈ ગયો હતો. બતાવું તમને. બાજરો છે અહીંયા, ભાઈ પાણી વારે છે, પાણી દેવા આવ્યા છીએ. સાથે સાથે જોઈ પણ જઈએ ને. આ છે જ્વાર આટલામાં, ત્યાંથી બાજરો શરૂ થાય. ઓલી બાજુ તો કપાસ છે. હાલો આમ જશે. જો આ છે ને લગભગ ખાઈ ગયા, અંદર આવી ગયા હતા, ઢોરવા આવી ગયા હતા. હા, આ બધી ખાવાલી છે જો, એટલે હજી આટલી જ છે બાજરો. વિયાન હાલો 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 હાલ, ધીરે ધીરે આવજો. હા, આ લીમડાના છાંયડા આવ્યા મસ્ત. જો પડ્યો, જો પડ્યો. નહીં લાગ્યું, નહીં લાગ્યું. હાલો 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 મામા. કીડી, આ કીડી. હાલો. હા, મસ્ત લીમડાના છાયા અહીંયા. હે શું? બાજરો છે જો અહીંયા, બાજરો. હા બાજરો. ભાઈ જ્વાર, જ્વાર. મામુ ને બોલાવતો. ક્યાં ગયો મામુ? બૂમ પાડ. મામુ આવે ત્યાંથી. એ બાજરો જો મસ્ત છે, હું જોઈ લો. હાલ અહીંયા જો, અહીંયાથી બાજરો કરીને ઠેક છેવાડા સુધી છે મસ્ત. હજી લગભગ લાગ્યો નથી. જો આવો જ છે, હજી નહીં લાગ્યા. એ બાજરી લાગી નથી અંદર. હવે જ્વારની એવી મસ્ત સુગંધ આવે. જ્વારની સુગંધ બહુ મસ્ત હોય, મીઠી મીઠી મસ્ત આવે. બીજી નીચે નદીવાળા ખેતર હે ને, એમાં તો બતાવી હતી. એમાં છે હમણાં જવાનું છે, ત્યાં ગુવારે નાખ્યું હતું ને, ગુવાર વીણવા માટે. પહેલી વીણી થઈ ગઈ, અમે ગઈ. હું જ ગઈ હતી, હું ને પપ્પા ગયા હતા. ફોન નહીં લઈ ગઈ હતી. આજે તમને બતાવીશ ગુવાર, આપણો દેશી ગુવાર. લાગી રહ્યા છે 7 અને પાછળ કેવો મસ્ત મજાનો નજારો છે. કદાચ બ્લેક થઈ જતું હોય, સનસેટ છે ને એટલા માટે. અને હું જાઉં છું મોટર બંધ કરવા માટે. પોજમાં પાણી ચાલુ છે. અહીંયા છે બોર ને આ બાજુ છે આપણે સ્ટાર્ટર ને બધું છે. અહીંયા છે બધું મોટરનું સેટઅપ. જો બંધ કરી દઉં. ચાલુ હું કરી ગઈ હતી, રંજકો કાપતા હતા ને ત્યારે થઈ ગઈ બંધ. કરી દીધું છે બંધ. રંજકો કાપતા હતા પછાડે સાંજના ટાઈમે, ત્યારે ચાલુ કરવા આવી હતી. પછી રંજકો ને બધું ભેગું કર્યું, પછી ફઈને છોડવા માટે ગઈ ત્યાં ગામમાં. ઝાટકો છે બધું જો રંજકામાં.
ગાય ને બધું કરી લીધું જ છે ભેંસો અને હવે અમે જઈ છીએ ગુવાર વીણવા માટે સાંજના સમય. બાકી જાંબુડા જો એવો મસ્ત ફૂટ્યો છે. બસ હવે છેલ્લે જ્યારે પાકવા આવે ત્યારે વરસાદ ન આવે તો સારું પવનને હે ને મસ્ત છે ને ઘણા બધા હે. નદીવાળા ખેતરે જો આ નદીવાળું ખેતર. અહીંયા પાટલામાં જુવાર કરીએ અને અહીંયા ત્રણ પાખ્યું છે લગભગ 3 ગુવારની પાખ્યું નાખીએ જો. આ બાજુ ભીંડાના છોડ પણ છે થોડા ઘણા. બાકી ગુવાર દેશી ગુવારો. આ બાજુથી તો અમે વીણી ગયા હતા પહેલી વીણી કરીને ત્યારે છે. હજી તો ઘણો છે બધું ભરેલું હોય આટલું. ચારણ ડગ પર પડ્યો હોય એક. આપણે અહીંયા મગફળી કાઢી હતી ને મમ્મી બર્તન કરશે થોડી વાર પછી ગુવાર વીણાવશે. બધા આવ્યા છે આજે તો. સાંજે તો આવ્યા અટાણે બધા જલ્દી થોડું વીણશે તો શાક જેટલું થઈ જાય. મસ્ત હવા પર છે ઠંડી. તડકો એ નથી. દિવસના બહુ તડકો હોય છે એટલે દિવસના આવાય એમ છે ને. એમ તો આવાય અમે બપોરે જ આવ્યા હતા ત્યારે પણ હમણાં મસ્ત સમય મળ્યો છે ત્યારે અહીંયા આવ્યા છીએ. સનસેટ થાય છે. દેશી ગુવારો આવી ગયો આટલા નાનકા છોડમાં. હે મમ્મી આટલા નાનકામાં ભીંડા આવી ગયા. ઉનાળામાં વહેલા આવે. ઓહો અચ્છા. આપણે ખાવા જેટલા થઈ જાય તો પણ છે નહીં બહુ ઝાડ થોડાક વાય. વીણી લીધું છે ગુવાર જો મેં આટલો વીણ્યો છે વાટકામાં. પછી પપ્પાએ વીણ્યું મમ્મીએ વીણ્યું બધાએ વીણી લીધું. મેં આટલો વીણ્યો. હાથમાં છે ને પછી ઝાર ઉપડી જાય એવી ખંજવાળ આવે ને હાથમાં ખતરનાક. અને હું તો પછી મોટર ચાલુ કરવાને ગઈ હતી એટલે થોડુંક મોડું થઈ ગયું. નહીં તો હજી વધારે વીણી લેતા આખો. પાછળ વિયાની વજહથી મોટર ચાલુ કરવી પડી હતી. હવે ઘરે જઈને બનાવવાનું જ છે ગુવારનું શાક. દેશી ગુવારનું શાક મને તો બહુ વધારે ન ભાવે ગુવારનું શાક પણ એમાં સારું થાય ખાઈ લેવાય. એ ઝાટકો અને બધું ચાલુ કરવાનું એ મને આવતા હતા ને અહીંયા ઝાટકો છે લાગેલો. વિયાનભાઈ જો મસ્તીમાં આવી ગયા.